તો વલસાડમાં ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નાનકવાડા વિસ્તારનું ખારિયા ફળિયું બેટમાં ફેરવાયું છે। વરસાદી પાણી ભરાતા અનેક પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એનડીઆરએફની મદદથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સરપંચ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। વલસાડ પંથકમાં હાલ મેઘરાજા કોપાયમાન થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાની સર્જાઈ રહી છે। ત્યારે આ છે વલસાડના નાનકવાડા વિસ્તારનો ખારિયા ફળિયા વિસ્તાર કે જ્યાં આ જે આખો વિસ્તાર છે તે અત્યારે હાલ બેટમાં ફેરવાયો છે। જે રીતે ઔરંગા વાકી નદીમાંથી જે પાણી બેક થઈ રહ્યું છે જેને લઈને અહીં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે। સમગ્ર બાબતને લઈને જોતા જે આ વિસ્તારની અંદરમાં જે પાણી ભરાયું છે તેને લઈને સ્થળ ઉપર અત્યારે હાલ સરપંચ દ્વારા અત્યારે હાલ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સરપંચ દ્વારા સીધે જ આપણે વાત કરીશું વિનોદભાઈ જોડે। વિનોદભાઈ, કઈ રીતની સ્થિતિ છે હાલ અત્યારે ગામની અંદરમાં, શું અત્યારે તમારા દ્વારા કાર્ય કરવામાં આવ્યું? ખરેખર નાનકવાડા ખારિયા ફળિયામાં વર્ષોથી પાણી ભરાય છે, આજથી જ નથી। અને ખાડી નદીના કિનારે જ આ ખારિયા ફળિયા નદીના કિનારે આવેલું છે। નદી અહીંયાથી 500 મીટર જ દૂર છે, V130 500 મીટર દૂર છે, એટલા માટે દર વર્ષે જ પાણી ભરાઈ જાય છે। આ ખારિયા રોડને ઉચકીને ખારિયા રોડ બનાવવા જેવો છે, વર્ષોથી પ્રોબ્લેમ છે, આજથી જ નથી એમ। હાલ અત્યારે કઈ રીતના તમારા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે અને શું અત્યારે લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યું છે કે શું કઈ રીતની કાર્યવાહી તમે કરી રહ્યા છો? અત્યારે ફૂડ પેકેટનો ઓર્ડર આપી દીધો છે અને એનડીઆરએફની ટીમને બોલાવી છે। તે ટીમ દ્વારા હું ખાવાનું પહોંચાડવા માટે જઈશ ખારિયા ફળિયામાં। આદિવાસી લોકોને તકલીફ છે અને ત્યાં મેં ફોન કર્યો તો ત્યાંના લોકોએ મને એમ કીધું કે તમે પહોંચાડે તો સારું, એટલે ફૂડ પેકેટ પહોંચાડું છું અત્યારે। આશરે કેટલા પરિવારો ત્યાં હશે અને કઈ રીતની ત્યાંની સ્થિતિ જો લોકો સાથે વાત થઈ હતી? એકચ્યુઅલી પરિવાર તો ત્યાં ને 10 થી 15 ને જ તકલીફ છે। ખરેખર કોડી પટેલને કોઈ તકલીફ નથી, એમાં ઘરમાં પાણી નથી ભરાતું, પણ આવવા જવાની તકલીફ પડે છે, એટલે આવવા જવાનું તો બંધ જ થઈ જાય છે અહીંયા। આ હતા સરપંચ શ્રી વિનોદભાઈ કે તેઓ જણાવી રહ્યા છે કે તેમના દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ પેકેટનું પણ અત્યારે વિતરણ કરવામાં આવશે એનડીઆરએફની ટીમ જ્યારે આવશે ત્યારે, અને તેમની સાથે અત્યારે અહીંની સ્થિતિનું નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવશે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। ધારાસભ્ય ભરતભાઈ પટેલ આપણી સાથે અહીંયા જોડાયા છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું। પહેલા તો જે પ્રકારે વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજી મેઘરાજા કહેર વરસાવે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે, કેવા પ્રકારની તંત્રની તૈયારી, એનડીઆરએફની કેટલી ટીમો તૈનાત છે? વલસાડમાં આમ તો વલસાડ કરતા જે ધરમપુરમાં જે પુષ્કળ વરસાદ પડ્યો, કપરાડામાં પુષ્કળ વરસાદ પડ્યો, ધરમપુરનું માન નદીનું પાણી બધું વલસાડમાં આવે છે, એટલે વલસાડમાં પરિસ્થિતિ ગંભીર તો છે, પણ એટલી ગંભીર બી નથી કે જ્યાં છિપ્પાડમાં અને બીજા કાશ્મીરનગરમાં પાણી ભરાઈ જતા એટલા બધા પાણી ભરાયેલા નથી। પણ ઘણા બધા રસ્તા અમારા બી ઔરંગાનો પુલ છે, ઘણા બધા રસ્તા બંધ થઈ ગયા છે, રસ્તા પર પાણી છે, એટલે પરિસ્થિતિ થોડી ગંભીર છે। એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે। કલેક્ટર સાથે મેં વાત કરી છે, પ્રાંત સાથે ડિઝાસ્ટર વાળા કમ્પ્લીટ ટીમ કામે લાગેલી છે। બિલકુલ, જે નાના મોટા ફળિયા છે, નાના મોટા વિસ્તારો છે કે જે બેટમાં ફેરવાયા છે, ઘણા કોઝવે ધોવાઈ ચૂક્યા છે, આવી પરિસ્થિતિમાં જે બે ગામો વચ્ચેનો કે બે વિસ્તાર વચ્ચેનો સંપર્ક ખોરવાયો હોય ત્યાં કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? સ્થળાંતર તો વલસાડમાં હજી સ્થળાંતરની પરિસ્થિતિ બહુ ઉદ્ભવી નથી, કેમ કે ઔરંગાનું 4.5 મીટર પાણી છે હજુ, એટલે ઉપરવાસમાં પાણી વરસાદ વધારે છે, એ 2 કલાક પછી ઔરંગાની સપાટી ખ્યાલ આવશે, એટલે હમણાં સ્થળાંતરનો બહુ વિષય નથી, પણ બધી તૈયારી અમે રાખેલી છે। સ્કૂલ છે, મંદિર છે, બધા સ્થળાંતર કરવા માટે જે તે વિભાગને બધાને ગામડા જે નદી કિનારા આવેલા છે, નદી કે ઔરંગા કિનારા આવેલા છે, એને બધાને ચેતવણી આપવામાં આવી છે। બિલકુલ ભરતભાઈ, આભાર જોડાવા માટે। कलेक्टर नितिन भाई अपने साथ यहाँ जुड़ाया है। नितिन जी, स्वागत है आपका। जिस तरह से बारिश अभी हो रही है, किस तरह से प्रशासन तैयार है, कितने लोगों का अब तक સ્થળાંતર हो चुका है? અત્યારે આખા ડિસ્ટ્રિક્ટમાં રેડ એલર્ટ છે અને આપણું આખું જે તંત્ર છે અમલદારશ્રીઓને લઈને ટીડીઓશ્રી, તલાટીશ્રીઓ અને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર અને એમની ટીમો બધી ફિલ્ડમાં જ છે। અને આમ તો કોઈ ચિંતાજનક વાત આખી ડિસ્ટ્રિક્ટમાં નથી અત્યારે। અમુક વલસાડ શહેરમાં લો લાઇંગ વિસ્તાર, દાખલા તરીકે એક કાશ્મીર નગર છે, ત્યાંથી લોકોને ખસેડવામાં આવેલા છે સાવચેતીના ભાગરૂપે, તો સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ।
બિલકુલ નીતિનજી, અત્યાર સુધીમાં એનડીઆરએફની ટીમો કેટલી અહીંયા સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે અને હજી ભારે વરસાદનું એલર્ટ છે. ઘણા બધા નીચાણવાળા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ થોડાક વરસાદમાં જ ઘણી બધી થઈ જાય છે, તો હજી તો સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ અપાયું છે. લગભગ 5 થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી આગાહી છે, તો કેવા પ્રકારની તૈયારી છે? આપણા ડિસ્ટ્રિક્ટમાં છેલ્લા 2-3 દિવસથી રેડ એલર્ટ છે જ, અને અત્યારે પણ છે. અને જે તૈયારીની તમે વાત કરો છો તો સોરી, હેલો, આભાર જોડાવા માટે. તો અહીંયા જે પ્રકારે વલસાડમાં વરસાદને લઈને હાલ તંત્ર પણ તૈયાર છે, એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની વાત ધારાસભ્ય અને કલેક્ટર દ્વારા કરવામાં આવી.